વશીકરણ તિલક આ રીતે લગાવો, કોઈ પણ તમારા વશમાં થઈ જશે. પ્રિય ભક્તો, વશીકરણ તિલક આ બધા જ આ શબ્દથી વ્યાપક છો કે દુનિયામાં તંત્ર મંત્ર અને યંત્રથી આ સૃષ્ટિ ચાલે છે. એમાંનો એક પાઠ વશીકરણ આ બધાએ જાણ્યું હશે, લોકોને શબ્દ પ્રયોજન કરતા સાંભળ્યા પણ હશે. તો કથા દરમિયાન આ વસ્તુ કહેવાનું એક જ કારણ છે, બહુ મોટું ઉદ્ભુત કારણ છે. એના હિસાબથી આપને કથામાં આ એક ઉપાય જણાવું છું. વશીકરણ કેવલ કોઈ સ્ત્રી કે પુરુષ માટેની વસ્તુ નથી. આપણે વશીકરણ જાણીએ એટલે કોઈ સ્ત્રી કે પુરુષને આકર્ષિત કરવા માટે આપણે બધા જ વિચારીએ છીએ, પણ ઘણી વસ્તુઓથી આકર્ષિત વશીકરણ તિલક બતાવ્યા છે. તિલકનો મહિમા અદ્ભુત છે, તિલકનો મહિમા બહુ મોટો છે. કારણ કે કયા ધર્મનો માણસ છે એના તિલકથી ખ્યાલ આવે છે. હે, માળા ડોકમાં પહેર્યું હોય તો આપણને ખ્યાલ આવે કે આ સ્વામિનારાયણ પંથમાં એના ઈષ્ટદેવ સ્વામિનારાયણ છે, ધર્મી છે. રુદ્રાક્ષ ધારણ કર્યા હોય તો આપણને એવું ખ્યાલ આવે કે આ મહાદેવના પરમ ભગત છે. તો તિલકનો મહિમા શું છે? કયું તિલક વશીકરણ તિલક કહેવામાં આવે? ઘણા લોકોની પાસે આપણે જઈએ ને તો એના મુખ ઉપર આપણે દ્રષ્ટિ કરીએ, આ વસ્તુ તમારી સાથે પણ બનતી હશે, બને છે ને? તો એ તિલક, જ્યારે તિલક છે ને તમે કરી રહ્યા છો, તિલકના ઘણા પ્રકારના બતાવ્યું. તિલક જ્યારે કરવામાં આવે, અને કુમકુમનું તિલક, રક્તચંદન પણ આવે છે, અને કુમકુમ કંકુ આપણે જે કહીએ છીએ. હવે એ કુમકુમનું તિલક હિન્દુએ કરવું જ જોઈએ, ગમે તે ધર્મને પાળતા હોય. ભગવાનનું તિલક આપણા મસ્તક પર હોવું જરૂરી છે. તિલક કર્યા વગરનો જો મનુષ્ય આપણને સામો મળે તો આપણો દિવસ ખરાબ જાય છે. એવું હું નથી કહેતો, પુરાણ કહે છે, ઋષિમુનિઓ કહે છે. પણ આપણે એટલા બધા ધર્મમાં છે, આપને એમ થશે મહારાજે તિલક, પણ તિલકમાં મારે એમ છે કે ગરમી એટલી બધી ચાલી રહી છે અને ત્યાંથી ઉતારાથી આવવા ગાડી તો હતી, પણ આ બપોરની જે ગરમીના હિસાબે તિલક કપાળમાં નથી રહ્યું. પણ સવારમાં તો તિલક જરૂરી હોય છે. હે, પ્રાત કાલે જ્યારે જાગો ત્યારે તિલક કરવામાં આવે છે. ઘણા લોકો વારા ઘડીએ તિલક એ જરૂરી નથી. સવારમાં ભગવાનની ઈષ્ટદેવની પૂજા કરો અને પછી તિલક કરવું જોઈએ. તો તિલક જ્યારે વશીકરણ તિલક, સામેલા વ્યક્તિને આપણે જોઈએ છે, આકર્ષિત થઈ જઈએ છે. હે, લોજિક એના નયનથી, એના તિલકથી, એના ચહેરાથી આપણે આકર્ષિત થઈ જઈએ. ઘણી વખત એવું બને છે ને કે ફલાણા ભાઈની સામે આપણે બેઠા હોય, અરે ગમે તે બોલે પણ આપણને સાચું જ લાગે, એના આકર્ષિત બની જઈએ છે. તો એ તિલક જ્યારે કર્યું હોય છે, એક પ્રકાર તિલકનો એવો છે કે તમે જે કુમકુમનું તિલક કરવામાં આવે અને મધ્ય જે બંને પાપણ છે એના મધ્યથી માંડી અને અંત અહીંયા સુધીનું જ્યારે તિલક કુમકુમનું માણસ કરતો હોય છે, અને એ કદાચ કામાખ્યા દેવી કે કોઈ કામેશ્વરી દેવી ની આરાધના કરતો હોય છે, એના નયનથી માંડી, અહીંયાથી માંડી અને અહીંયા લગીનું તિલક કરતો હોય, અને સતત એને આપણે જોઈને આપણે આકર્ષિત થઈએ એટલે સમજી લેવું કે વશીકરણ તિલક છે. વશીકરણ તિલક અનેક પ્રકારના છે. ઘણી વખત જ્યારે અમે પાઠશાળા કરતા હતા, અમારી સાથે બનેલી આ ઘટના, જ્યારે અમે પાઠશાળા કરતા હતા અને પાઠશાળા દરમિયાન અમને પ્રવાસ લઈ જાય ને, ટૂરમાં લઈ ગયા. હવે એક સંત મહાત્મા અમને મળ્યા. હવે સંત મહાત્મા દુનિયાને
સાચી રાહ બતાવવા માટે દેવીની આરાધના કરતા હતા. એની પાસે એટલા મંત્ર હતા, એટલી તંત્ર વિદ્યા હતી. એમના તિલકમાં મોહિત થઈ અને તમામ લોકો વળવા લાગ્યા. ત્યારે ગુરુજને મને તમામ શિષ્યોને જણાવ્યું કે બેટા, એમની પાસે વિધિયા છે. વશીકરણ તિલકનો મહિમા ત્યાં અમને જાણવા મળ્યો. આજે એ વસ્તુ જ્યારે હું આવતો હતો કથા દરમિયાન, અને એ કથાના દરમિયાનમાં એક વ્યક્તિએ વશીકરણના હિસાબે પ્રશ્ન કર્યો, એટલે મારે આ કથામાં રજૂ કરવામાં આવ્યું કે આવા તિલકવાળા માણસો આપણને મળે તો એ પણ વશીકરણ છે. બીજું છે કે જ્યારે બિંદી લગાવવામાં આવે, તિલક બિંદી હોય અને જમણી બાજુ થોડીક અર્ધવત બિંદી, આખું આપણે આ તિલક છે, હું તિલક કરતો હોય આ રીતે તિલક કરવામાં આવે, પણ જ્યારે થોડોક ભાગ, તિલકનો થોડોક ભાગ ન થયો હોય અને અડધું તિલક કરવામાં આવે, એ પણ એક વશીકરણનું તિલક ગણવામાં આવે છે. પછી બીજું વશીકરણ તિલક કયું છે? તો આપણે જોઈએ છે શંકુ આકારમાં તિલક કરતા હોય, હે ને, ઉપરથી આ રીતે આમ કરી અને નીચેથી આ રીતે ઉધ્વરેખા બતાવતા હોય છે, અને વચ્ચે કુમકુમ હોય છે. ચંદન અને કુમકુમ બંનેનું તિલક જે લોકો કરતા હોય છે એ પણ વશીકરણ તિલક છે. આપણે આ સંસ્કૃતિમાં રહીએ છીએ, બહુ ભરમાવાની જરૂર નથી. હું આપણે એટલા માટે બતાવું છું કે આવા લોકોથી થોડીક સાવચેતી રાખવી જોઈએ. અને આવા તિલક કરવાથી તમે કોઈ પણ વ્યક્તિને વશીકરણ, એટલે વ્યક્તિ વશીકરણ નથી બતાવ્યું. આપણે વેપાર કરતા હોય, આપણે ધંધો કરતા હોય, આપણો વ્યવસાય હોય, વ્યવસાયમાં મજા ના આવતી હોય, ધંધો સારો ન ચાલતો હોય, પતિ પત્ની વચ્ચે ખડબડાટ થતો હોય, દીકરા અને પિતા વચ્ચેની તકલીફો થતી હોય, આવા અનેક પ્રકારની તકલીફો હોય, ત્યારે આ તિલક કરવામાં આવે. કેવલ તિલક કરવાથી આપણે વેપાર સ્થાન ઉપર બેસીએ ને વાલા, તમારા વેપારના સ્થાન ઉપર બેસો, એ પણ એક વશીકરણ. તમે તમારા ગ્રાહક આવ્યા છે, એ ગ્રાહકને તમારા ત્યાંથી જ લઈ જાય એવું અનુરાગ ક્યારે જાગે કે કોઈ પણ ઈષ્ટદેવ, કોઈ પણ આરાધ્ય ગુરુ અને સદગુરુની કૃપા પ્રાપ્ત થાય ને, ત્યારે એની ફળની પ્રાપ્તિ થાય છે. હે, હું અને તમે ભેગા આટલા બધા દૂરથી કેમ થયા છે કે આપણે વિચારવાનું પ્રારબ્ધમાં કંઈક આપણા બેના લેણ દેણ હોય છે, ત્યારે આપણે આ બધા જ ભેગા થયા છે, એમને ભેગા નથી થતા. એમ વશીકરણ વસ્તુ એ પણ એ અનુરૂપ છે. વશીકરણ આપણે જાણીએ, કેવલ ઘણા માણસો એવું જ જાણે કે સ્ત્રી અને પુરુષ વચ્ચેનું જ વશીકરણ છે. વશીકરણ અનેક પ્રકારનું હોય છે. તો આ બધી ચીજ વસ્તુઓથી પણ વશીકરણો બતાવ્યા છે. મારા ઘણા કથાના દરમિયાનના આપણને નાની નાની કથાના વિડીયોઝ મળ્યા હશે. એમાં ઘણી જગ્યાએ હું બોલ્યો છું કે સતેજ રહેવાની જરૂર છે, જાગૃત થાવ. હે, જ્યાં ત્યાં ભટકશો નહીં. આ પ્રકારના તિલકો આપણને બધું પ્રાપ્ત કરાવે, હે, પણ તમે તમારા આરાધ્ય દેવને જ પૂજો. આપણે કોઈ તંત્ર સાધનામાં જવું નથી, પણ તિલક જો આ પ્રકારે કરવામાં આવશે તો પતિ પત્ની વચ્ચેના તકલીફો અત્યારે આ દુનિયામાં છે ને, અત્યારે આ યુગમાં આ પ્રોબ્લેમ બહુ છે. મને ઘણા બધા મેસેજ આવે કે ઘણા બધા બહેનોને તકલીફ છે, ઘણા પુરુષોને તકલીફ છે કે અમે 3 વર્ષથી અમારું દાંપત્ય જીવન બહુ સરસ ચાલતું હતું, ખ્યાલ નહીં કે ત્રીજું વ્યક્તિ કોણ આવ્યું અને દાંપત્ય જીવન અમારું બગડવા લાગ્યું. કારણ શું છે? તમારો અભાવ ત્યાં જણાવે ત્યારે કોઈ પરિવર્તન આવતું હોય છે. તો પ્રિય ભક્તજનો, જો આવી તકલીફો પતિ પત્ની વચ્ચે હોય તો પણ આ તિલક બહુ મહત્વની કામ કરી જશે. બહુ મહત્વનું કામ કરી જશે. ત્યાર પછી ગુરુ શિષ્ય, અમારા ગુરુજી કહેતા હતા કે તિલકનો મહિમા અનેક અનુરો બતાવ્યો છે. કરી લો કપાળમાં તિલક અને અજમાવી લો તમારા સુખની પ્રાપ્તિ. તો મેં ગુરુજનને પૂછ્યું કે મહારાજ આપ ગુરુજી આ તિલકથી આદિન્યથી, તો એમણે એક જવાબ આપ્યો કે પ્યારા ભક્તજનો, એક જ જવાબ એવો હતો
કે આપણે વશીકરણ ભાવનાઓને જોઈએ છે ને તો આપણે ખોટા ભરમ આવીએ છીએ, પણ અનેક પ્રકારનો આપણો ધંધો નથી ચાલતો, ગમે તેટલું કમાવીએ છતાં પણ તકલીફો રહે છે, ધંધો આપણો સારો પ્રગતિ નથી કરતો. પ્રિય ભક્તો, તમે આ પ્રકારે તિલક કરી અને તમારા ધંધા ઉપર બેસજો, 100% ઠાકોરજીની કૃપા થશે, થશે ને થશે, તમારી તમામ મનોકામના સિદ્ધ થશે. તો વાલા ભક્તો, નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી વિશેષ માહિતી પ્રાપ્ત કરી શકો છો. કદાચ હું ફોન રિસીવ ન કરું તો મેસેજ કરી અને માહિતી પ્રાપ્ત કરી શકો છો. વાલા ભક્તો, રૂબરૂ મળવા માટે દર શનિવાર અને દર રવિવારના દિવસે આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મોરજ ગામ, ઉમિયા માતાજીના મંદિરે 9 થી 12ના સમયમાં આપ મારી મુલાકાત કરી શકો છો. સાથે સાથે જ્યારે આપ પધારવાના હોય, જ્યારે આપ આવવાના હોય, એ દિવસ પહેલાં એક મેસેજ કરી અને જાણ કરવા નમ્ર વિનંતી. કારણ કે કદાચ હું કથાના દરમિયાન બહાર હોય તો આપને મળી ન શકું, એના હિસાબથી જો પહેલેથી જાણકારી હોય તો તમને રૂબરૂ સમય આપી અને મળી શકું. તો વાલા ભક્તો, વશીકરણનો કરી લો આ તિલક અને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ પ્રાપ્ત થઈ જશે.